આગલા વિડીયોમાં એટલે કે ગેપ પીરિયડની અંદર તમે એવી સમજ મેળવી હતી કે અલિંગી પ્રજનન છે એ કેવી રીતે થાય છે, અલિંગી પ્રજનન કરતા સજીવો ક્યાં છે. હવેનો ટોપિક છે કે લિંગી પ્રજનન એટલે શું અને તે કોના વડે થાય અને એ સજીવો ક્યાં ક્યાં હોય. તો જુઓ, અલિંગી પ્રજનન છે કે બે સજીવ વડે થશે. બે સજીવ એટલે કે એવા સજીવો કે જેનું પૃથ્વી પરનું અસ્તિત્વ નર તરીકેનું અને માદા તરીકેનું બે તરીકેનું છે. તેમને કહેવામાં આવે છે લિંગી સજીવો, અથવા તો તે પ્રજનન કરે તે પ્રજનનને કહેવાય લિંગી પ્રજનન, જેમાં બેના કોષ જોડાતા હોય, એક નરના અને બીજું માદાના. એટલે બંને સજીવો છે એને કહેવાય છે પિતૃ સજીવો. પ્રજનન કોષ છે એના પ્રકાર થાય છે બે, જેમને કહેવામાં આવે છે નર જન્યુ કોષ અને માદા જન્યુ કોષ. સાદી ભાષામાં તમે 8મામાં ભણ્યા હતા એવો શબ્દ આવતો નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ. જન્યુ એનો મીનિંગ એવો થાય ઉત્પન્ન કરનાર, જન્મ આપનાર, એટલે અહીં વિશેષણ લગાવેલું છે જન્યુ કોષ. જન્યુ કોષ એટલે પ્રજનન કોષ, નર જન્યુ કોષ એટલે નર પ્રજનન કોષ, માદા જન્યુ કોષ એટલે માદા પ્રજનન કોષ. હવે બંનેની અંદર થોડો ફરક હોય. શું ફરક હોય સમજો. જે નર પ્રજનન કોષ છે તે કદની અંદર ખૂબ જ નાનો હોય, સૂક્ષ્મ હોય. તેને જોવા માટે આપણે શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે તો વ્યવસ્થિત દેખાઈને આમ તौर પર સાદું જે લેબની અંદર સૂક્ષ્મદર્શક યંત્ર હોય, માઇક્રોસ્કોપ, એના વડે પણ જોઈ શકાય છે. બીજું આવે છે કે માદા પ્રજનન છે કોષ એનું કદ હોય મોટું. પછી નર પ્રજનન કોષ છે આસાનીથી પ્રચલન કરી શકે. પ્રચલન કરવું એટલે કે હરવું ફરવું, પરિવહન કરવું, દોડવું, ગતિ કરવી. જ્યારે માદા પ્રજનન કોષ છે એ નર પ્રજનન કોષની સરખામણીમાં થોડું ધીમે ગતિ કરે, એનું પ્રચલન હંમેશા ધીમે થાય. પરંતુ માદા પ્રજનન કોષ છે એ નર પ્રજનન કોષ કરતાં થોડો મોટો હોય, સાથે સાથે એની અંદર એવા તત્વો હોય કે જેના વડે નવી સંતતિ ઉત્પન્ન કરી શકાય, એટલે કે પોષક દ્રવ્યોથી સરભર હોય. નર પ્રજનન કોષ છે એને મનુષ્યમાં શુક્રકોષ કહેવામાં આવે છે અને સ્ત્રીની અંદર તેને અંડકોષ કહેવામાં આવે. હવે કેવું થશે એ ઉદાહરણ લઈએ સમજો. ધારો કે શુક્રકોષ છે એનો આકાર છે આ રીતનો હોય અને પાછળના ભાગમાં આવી પૂંછ હોય એટલે કે ટેલ. જે માદા પ્રજનન કોષ છે તે ગોળ અને તે શુક્રકોષ કરતાં મોટો હોય. હવે જુઓ, આની અંદર ડીએનએ, ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ, અને આની અંદર પણ ડીએનએ હોય. બંનેમાં ડીએનએ હોય એટલે આની અંદર પણ 23 જોડ ડીએનએ હોય, આની અંદર પણ 23 જોડ ડીએનએ હોય. એટલે કે ધારો કે હું અહીંયા ગુલામની રીતે એવું દર્શાવું છું કે આની અંદર 23 જોડ છે. ઉદાહરણ રૂપે સમજો કે આ 23 જોડ છે, 23 આ બાજુ, 23 આ બાજુ, એટલે કુલ રંગસૂત્રો એની અંદર થાય 46 પણ જોડ થાય 23. એવી જ રીતે આની અંદર જુઓ, સમજો કે આની અંદર પણ આમ 23 છે, એટલે કે 23 આ તરફ, 23 આ તરફ, એટલે કુલ રંગસૂત્રો 46 છે પણ જોડ ગણીએ તો 23 થાય. જેવી રીતે આપણે બે ચંપલની એક જોડ મતલબ ચંપલ બે થાય. હવે કેવું થશે કે જે આની અંદર કુલ થઈ 23 જોડ રંગસૂત્રો છે, એવી રીતે આની અંદર પણ કુલ થઈને 23 જોડ રંગસૂત્રો છે. હવે શું થશે, જ્યારે આ શુક્રકોષ અને આ અંડકોષ બંને ભેગા થાય એ વખતે તે પોતાના અડધા રંગસૂત્રોને ગુમાવે, જેને અર્ધભાજન કહેવામાં આવે છે, અથવા તો અર્ધસૂત્રી ભાજન કહેવામાં આવે છે, અથવા તો અર્ધીકરણ કહેવામાં આવે. એટલે જ્યારે આ બંને ભેગા થઈ જાય ત્યારે આ છે એ પોતાના 23 રંગસૂત્ર ગુમાવી દેશે. એવી જ રીતે આ છે તો એ પણ પોતાના 23 રંગસૂત્ર ગુમાવી દેશે. જ્યારે આ બંને જોડાઈ જાય એટલે એક નવો જ કોષ અસ્તિત્વમાં આવે. આ બંને ભેગા થાય ત્યારે
ત્યારે નવો કોષ અસ્તિત્વમાં આવે છે જેને કહેવામાં આવે છે ફલિતાંડ. જ્યારે ફલિતાંડ બને ને ત્યારે એની અંદર એક તરફના જે રંગસૂત્ર છે તે શુક્રકોષના હોય, જ્યારે બીજી તરફના જે રંગસૂત્ર છે તે અંડકોષના હોય. પછી આ જે એક કોષ એટલે કે ફલિતાંડ તે વારંવાર વિભાજન થાય અને આની અંદરથી નવી સંતતિ ઉત્પન્ન થાય. તો જે વખતે પ્રજનન થાય ત્યારે આમની પણ નકલ એક ફલિતાંડમાં આવે, આમની પણ નકલ ફલિતાંડમાં આવે, એટલે એના બંને મિત્રોના લક્ષણો મિક્સ થાય અને એક સંતતિની અંદર આવે. પછી આ કોષ વારંવાર વિભાજન પામે અને પછી એની અંદરથી સંતતિ ઉત્પન્ન થાય. આ હતી બેઝિક માહિતી જેને આપણે વિગતવાર આગળ હજી સમજવાના છીએ. હવે આપણે એ સમજવાના છીએ કે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય. એના પહેલા આપણે પુષ્પ લઈશું અને પુષ્પનો અભ્યાસ કરશું કે જે આકૃતિ બોર્ડ પર છે. આ જે પુષ્પ છે એ ધતુરાનું પુષ્પ છે, એટલે કે ધતુરાનું ફૂલ છે. એની અંદર નામ ઇક્વેશન સાથે સમજતા જઈએ કે આની અંદર ક્યાં ક્યાં અંગો રહેલા છે. તો સમજો, સૌથી પહેલા નીચેના ભાગમાં પુષ્પ છે એની દાંડી આવે જેમને કહેવામાં આવે છે પુષ્પદંડ. બીજું, અહીંથી ઉપરના ભાગમાં ફૂલ છે એનું રક્ષણ કરતી એક પ્રકારની પાંદડીઓ હોય, કોઈમાં અહીંયા સુધી હોય, કોઈમાં અહીંયા સુધી હોય, કોઈમાં નીચે સુધી હોય. એમને કહેવામાં આવે છે વજ્ર ચક્ર, એટલે કે વજ્ર જેવું કામ કરે, પુષ્પનું રક્ષણ કરે. ત્યાર પછી આ અને આ એટલે કે ફૂલમાં જે રંગબેરંગી પાંદડીઓ હોય તે, એટલે કે આ જે રંગબેરંગી પાંદડીઓ છે તેને કહેવામાં આવે છે દલ ચક્ર. આ કે જે રંગબેરંગી પાંદડીઓ છે તે. હવે અંદરના ભાગમાં જોઈએ તો અંદરના ભાગમાં એક વચ્ચે એકદમ સીધો ભાગ તમને દેખાય છે. હવે એ જે ભાગ છે એ છે સ્ત્રી કેસર. આપણને કોઈ એમ પૂછે કે ભાઈ વૃક્ષ છે તો વૃક્ષનું પ્રજનન ક્યું? કે પુષ્પ. તો પુષ્પની અંદર પણ પ્રજનન ક્યું? તો કે બે છે. એક આ જે સ્ત્રી કેસર, આ જે છે એ પુંકેસર. સ્ત્રી કેસર કોઈ પણ પુષ્પમાં મોટા ભાગે એક જ હોય, અમુક પુષ્પમાં એક કરતાં વધુ પણ હોય, પરંતુ પુંકેસર છે એ હંમેશા વધારે સંખ્યામાં હોય. તો હું અહીંયા નિર્દેશન કરું છું કે આ જે છે તે છે સ્ત્રી કેસર. ત્યાર પછી આ જે છે તે છે પુંકેસર. તો પુષ્પના મુખ્ય બે પ્રજનન અંગો થયા, સ્ત્રી કેસર અને આ પુંકેસર. હવે આપણે કામ કરીએ, આમાંથી સ્ત્રી કેસરને ખેંચી અને અહીંયા આપણે મૂકશું, મોટું કરીને જોઈશું, ઝૂમ કરીને કે ભાઈ એ કેવું હોય. તો એની આકૃતિ છે એ આ રીતની બને. હવે અહીંયા મધ્યનો ભાગ છે તે આ રીતે હોય. આ આકૃતિ થઈ સ્ત્રી કેસર. હવે આ બાજુ લઈએ કે પુંકેસર છે એ કઈ રીતે? આ થયું પુંકેસર. પુંકેસરની અંદર શું અલગ અલગ અંગો હોઈ શકે? બિલકુલ. તો જો, જેમાં સૌથી ઉપરનો ભાગ છે એના આસનનો ભાગ છે, પહોળો ભાગ છે, એટલા માટે તેને કહેવામાં આવે છે
પરાગાસન. હા. ત્યાર પછી નીચે લાંબી દાંડી જેવો ભાગ છે એટલે કે આ જે વહન કરાવતો ભાગ છે એટલે કે નલિકા જેવો ભાગ છે તેને આપણે કહીશું પરાગ વાહિની. ત્યાર પછી આ ભાગ છે જે મોટો ભાગ છે જેને આપણે કહીશું અંડાશય. ઘણી ટેક્સ્ટબુકની અંદર આને બીજાશય પણ કહેવામાં આવે છે. હા, અને એકદમ આ જે અંદરનો ભાગ છે આ જેને કહેવામાં આવે છે અંડક. તો આખી સ્ત્રી કેસર છે એના ભાગ ક્યાં? એ સ્ત્રી કેસર ક્યાંથી કાઢ્યો તો કે વચ્ચેના ભાગમાંથી આપણે ખેંચું અહીંયા મૂકી અને એને આપણે ઝૂમ કરી જોઈએ. હવે આ છે એ પુકેસર. તો પુકેસરનું શું? તો કે જો આ બે ભાગ પડે, આ એક આ બીજો. હવે શું થશે? આ જે ભાગ છે તેને કહેવામાં આવે છે પરાગાશય. નીચેનો જે ભાગ છે જેને કહેવામાં આવે છે તંતુ. હવે આનું કામ શું છે તો સમજો. સૌથી પહેલા આપણે પુકેસરનું કામ છે સમજી લઈએ. પુકેસર છે એ પોતાના પર એટલે કે અહીંયા ઉપર એ નાની નાની રસ તૈયાર કરે. અસંખ્ય રસ હોય, ઘણી બધી પુષ્કળ માત્રામાં હોય. હા, આ જે રસ છે તેને કહેવામાં આવે છે પરાગરસ. અને આ પરાગરસ છે તેનું જ તે મુખ્ય કામ હોય. હવે શું થાય સાંભળો. આ જે પરાગરસ છે એ પુકેસર પરથી એમને સ્ત્રી કેસર પર આવવાનું હોય કોઈ બી કાર્ય. આ પરાગરસ છે એ ઉડીને પરાગાસન પર આવે સ્ત્રી કેસરના. હવે આમાં એવું થાય કે આ જે પરાગરસ છે એ અહીંથી ઉડી અને સ્ત્રી કેસર પર પડે. એક હોઈ શકે, બે હોઈ શકે, ઘણી બધી હોઈ શકે. પરંતુ સવાલ એ છે કે આને અહીંથી અહીંયા લાવે કોણ? તો એ પવન લાવે, પવનથી પણ ઉડીને આવે. પાણી લાવે, વરસાદ પડતો હોય, છાંટા ઉડતા હોય તો પરાગરસ બી ઉડતી હોય. પતંગિયા લાવે, ભમરા લાવે, માખી મચ્છર, કોઈ પણ મધમાખી સહિત આ પરાગનું એટલે કે પરાગરસનું વહન કરવાનું કામ કરે. એટલે એ બધા વાહકો છે. હવે આગળ જોઈએ કે અહીંથી શું થાય. તો આ પરાગરસ જેવી અહીંયા પરાગાસન પર પડે એટલે અહીંથી નાની નાની નલિકાઓ ઉત્પન્ન થવાની ચાલુ થાય. નલિકાઓને છે અહીંયા આવવાનું અને આ જે અંડક છે એની અંદર એક પ્રકારનો કોષ હોય જેને અંડકોષ કહેવામાં આવે, જે અહીંયા અંદરના ભાગમાં હોય, મધ્યમાં હોય. અથવા તો પુષ્પનો માદા પ્રજનન કોષ પણ કહેવાય. હવે અહીંથી બધી નલિકાઓ છે ઉત્પન્ન થવાની ચાલુ થાય. પરંતુ એમાંથી જે નલિકા ઝડપથી અને સૌથી પહેલા અહીંયા સુધી પહોંચે એટલે કે આ ભાગ માદા પ્રજનન કોષ સુધી પહોંચે. સમજો કે આ અંડકોષ છે એની નલિકા અહીંથી આગળ વધતા વધતા અહીંયા આવી અને આ ભાગ સુધી પહોંચી ગઈ. તો આ જે પરાગરસ હતી અહીંયા પરાગરસ એ નીચે જાય એની પહેલા એ પરાગરસનું નર પ્રજનન કોષમાં રૂપાંતર થાય. પછી આ જે નર પ્રજનન કોષ છે આગળ વધતા વધતા
એ કોષ અહીંયા સુધી આવે. એટલે એક માદા પ્રજનન કોષ, બીજો નર પ્રજનન કોષ. બંને કોષ જોડાઈ જાય. જેવા બંને કોષ જોડાઈ જાય એટલે તે બંને એક રસ થાય. એક રસ થતા એક નવો કોષ બની જાય કે જે કોષને કહેવામાં આવે છે ફલિતાંડ. અને આ જે ફલિતાંડ છે એની અંદરથી આગળ વધતા બીજ બને અને બીજની અંદર ઉગવાની ક્ષમતા હોય. તો આમાંથી બીજ બન્યું તો સવાલ એ થાય કે ફરતું હોય એનું શું થાય? એટલે કે ફરતું જે અંડાશય હતું એનું શું? તો ફરતું અંડાશય છે તેમાંથી ફળ બને અને અંદરનો બીજ એટલે બીજ વચ્ચે અને ફરતા ભાગમાં ફળ. તો આવી રીતે આખી પુષ્પના પ્રજનનની ક્રિયા થાય. તો પરાગરજ છે અહીંથી અહીંયા કરે આખી પ્રોસેસ થઈ અંતે ફળ બને અને બીજ બને, વન ટાઈપ ઓફ પ્રજનન. પરંતુ પરાગરજ અહીંથી અહીંયા જાય ને વહન, એને કહેવાય પરાગનયન. હવે સમજો, પરાગનયન છે એના બે પ્રકાર છે. હું તમને અહીંયા સાથે પરાગનયનના પ્રકાર સમજાવી દઉં કે પરાગનયન. તો પરાગનયનના બે પ્રકાર. એક છે તેને કહેવાય છે સ્વપરાગનયન, બીજું છે જેને કહેવાય છે પરપરાગનયન. તો સવાલ એ થાય કે પરપરાગનયન અને સ્વપરાગનયન અને પરપરાગનયનમાં શું ફેર હોય? તો હું તમને ફેર સમજાવું. ધારો કે આ એક છોડ છે, ધારો કે અહીંયા બીજો છોડ છે, આમના પર દરેક પર પુષ્પો છે. અહીંયા પણ પુષ્પ છે. સૌથી પહેલા હું તમને સ્વપરાગનયન સમજાવું. આમાં સ્ત્રી કેસર, આમાં સ્ત્રી કેસર. એવી જ રીતે અહીંયા પુંકેસર, અહીંયા પુંકેસર. જો એક જ છોડ હોય, એક જ છોડના પુંકેસરની પરાગરજ જો તેના છોડના પરાગાસન પર પડે તો એને સ્વપરાગનયન કહેવાય. અથવા એક જ છોડ હોય તેના ફૂલની પરાગરજ તો એ જ છોડના ફૂલ પર પડે અને એમાંથી સ્વપરાગનયન મીનિંગ એવો થાય કે આ એક છોડ છે, એક જ છોડ પર આ એક ફૂલ, આ એક ફૂલ, પરંતુ એક જ છોડના એક ફૂલની પરાગરજ જો બીજા છોડના સ્ત્રી કેસર પર જાય તો એ પરાગનયન છે, તેમને કહેવાય છે સ્વપરાગનયન. એ પરાગરજ છે નું વહન એક જ છોડની અંદર થયું એટલે કે અંદરો અંદર જ થયું. પરંતુ એક જ જાતિના બે છોડ, આ પહેલો છોડ, આ બીજો છોડ. હવે કેવું થશે? અહીંયા ફૂલ, અહીંયા ફૂલ, અહીંયા ફૂલ, અહીંયા ફૂલ, બે અલગ અલગ છોડ, અલગ અલગ ફૂલ. જો આ ફૂલ છે તેની અથવા તો આ ફૂલ છે તેની પરાગરજ ઉડીને બીજા છોડના, દૂર રહેલા છોડના સ્ત્રી કેસર પર પડે તો એમને પરપરાગનયન કહેવાય. પર એટલે કે બીજા છોડ પર થયેલ પરાગનયન. તો સ્વપરાગનયનનો સાદો મીનિંગ એવો થશે કે એક જ છોડની અંદર પરાગરજ છે એનું વહન થાય છે. પરપરાગનયનનો મીનિંગ એવો થશે કે એક જ જાતિ છે પણ છોડ અલગ અલગ છે. સમજો કે જાસૂદ છે તો બંને છોડ જાસૂદ, બાજરો છે તો બંને છોડ બાજરાના, ઘઉં છે તો બંને છોડ ઘઉંના, ધતુરો છે તો બંને છોડ ધતુરાના. એક છોડ પરથી પરાગરજ ઉડીને બીજા છોડ પર આવે છે તો એવા પરાગનયનને પરપરાગનયન